સુરતમાં લગ્નની લાલચે પરિણીતા સાથે દુષ્કર્મ મામલે કાર્યવાહી થઈ છે। સરથાણા પોલીસે લાલજી ઉર્ફે અજય કાનાણીની ધરપકડ કરી છે। સોશિયલ મીડિયાના માધ્યમથી પહેલા મિત્રતા કેળવી હતી। લગ્નની લાલચ આપી 3 વર્ષ સુધી શારીરિક સંબંધ બાંધ્યા હતા। પરિણીતાના ડોક્યુમેન્ટ્સથી આરોપીએ મેળવ્યો હતો જીએસટી નંબર। જીએસટી નંબરના આધારે ઓનલાઈન વેપાર પણ કર્યો હતો શરૂ। પરિણીતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે। આરોપીએ પરિણીતાને કહ્યું હતું કે તેની પત્ની બીમાર હોવાથી થોડા સમયમાં મૃત્યુ પામશે અને બાદમાં તેની સાથે લગ્ન કરશે। લગ્નની લાલચે પરિણીતાએ પોતાના પતિને છૂટાછેડા પણ આપી દીધા। 3 વર્ષ દરમિયાન અવારનવાર સુરત તેમજ ગોવાની હોટેલમાં લઈ જઈ શારીરિક સંબંધો બાંધ્યા હતા અને 1 વર્ષ સુધી પોતાની સાથે રાખ્યા બાદ લગ્ન કરવાની ના પાડી। પરિણીતાના ડોક્યુમેન્ટના આધારે જીએસટી નંબર મેળવી અજય કાનાણી બ્રાન્ડેડ કંપનીના બ્લૂટૂથ અને બડ્સ ડુપ્લિકેશનના વ્યવસાય સાથે જોડાયો હતો। આ પ્રોડક્ટ તે પરિણીતાના ઓનલાઈન એકાઉન્ટમાંથી વેચતો હતો।